નમસ્તે ગુજરાત, હું છું ડૉક્ટર નિલેશ પંચાલ. ગ્રીન ટેક ટ્રેન્ડમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દર વખતની જેમ આજે આપણી સાથે એક અલગ અને એવા પ્રતિભાશાળી મહેમાન આપણા સ્ટુડિયોમાં અવેલેબલ છે અને આજે પણ આપણે એવા રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ રિન્યુએબલની વાતો કરવાના છીએ. ત્યારે હું તમને એમનું ઇન્ટ્રોડક્શન કરાવું છું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કલ્પેશભાઈ રામજીયાણી સાહેબ, અવર એનર્જી સર્વિસીસમાંથી. એ અવર એનર્જી સર્વિસીસના ડાયરેક્ટર કમ પાર્ટનર છે. સાહેબ ઘણા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીની અંદર લગભગ 12 વર્ષથી વધારે સેવાઓ આપી રહ્યા છે. માર્કેટની અંદર કન્સલ્ટિંગ, એન્જિનિયરિંગ અને સોલાર EPC વર્કના એમનું બહુ સારું નામ છે. તો નમસ્તે સાહેબ. નમસ્તે. હવે આજે આપણા સ્ટુડિયોમાં તમે આવ્યા એ બદલ તમારો ખૂબ આભાર. હવે સાહેબ, આ રિન્યુએબલ એનર્જી સર્વિસીસની અંદર તમારો એક બહોળો અનુભવ છે. તમારા નામ અમે માર્કેટમાં સાંભળીએ છીએ ત્યારે ઘણો આનંદ થાય છે કે સાહેબ આપણી સાથે સંકળાયા છે ને રિન્યુએબલ એનર્જીમાં હજી વધારે ગ્રોથ થશે. ગુજરાત સરકાર આને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે એ દિશામાં ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ આપણે જ્યારે મળ્યા ત્યારે જે અમુક એન્જિનિયરિંગના અને કન્સલ્ટિંગ રિલેટેડ જે ઘણા ક્વેશ્ચનો હતા એમાંથી અમને તમારું એવું નામ મળ્યું કે સાહેબને મળશું તો આમાંથી બધા પ્રશ્નો સોલ્વ થશે. સાહેબ, આપનો ઇન્ટ્રો હવે આપની. અમે MBA એનર્જી ગ્રેજ્યુએટ છીએ અને હું આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 2012થી એઝ એ એમ્પ્લોયી કેરિયર સ્ટાર્ટ કર્યું અને આજે 2016થી એટલે કે લગભગ 8 વર્ષથી અમે અમારું પોતાની કન્સલ્ટિંગ ફર્મ ચલાવી રહ્યા છીએ. મેઇનલી અમે ગુજરાતની અંદર જ વર્ક કરેલું છે રિન્યુએબલ સેક્ટરની અંદર, જેની અંદર અમારું કી ફોકસ છે ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમરોને પાવર સોર્સ કઈ રીતે કરવું, એમની પાવર સોર્સિંગની સ્ટ્રેટેજી ઓપ્ટિમાઇઝ કરવા માટેનો અમારો રોલ છે. એટલે અમે અમારા ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમરો માટે કયો સોર્સ અને કયા મોડથી લેવા માટે એમને મેક્સિમમ બેનિફિટ થઈ શકે છે અથવા એમને એમની કોર્પોરેટ સ્ટ્રેટેજીને કયો અનુરૂપ આવે છે એના આધારે અમે સોલ્યુશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને અમને ખૂબ સારો આના ઉપર રિસ્પોન્સ બી મળ્યો છે અને લગભગ અત્યારે અમે ઓલમોસ્ટ 35થી 40 કસ્ટમરોનો જે કહેવાય રેગ્યુલર પાવર સોર્સનું કામ કરી રહ્યા છીએ અને હજુ બી એક્સપાન્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સરસ સાહેબ, સાંભળીને ખૂબ જ આનંદ થયો. હવે સાહેબ, ઇન્ડસ્ટ્રીની અંદર તમે સોલારની અંદર બહુ જ સર્વિસીસ આપી છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે કહો, કન્સલ્ટિંગ રીતે કહો અથવા તમારા પોતાના EPC પ્રોજેક્ટ કહો. આમાં અત્યારે છે ને અમારા વપરાશકારો 2 થી 3 રીતે કન્ફ્યુઝનમાં હોય છે. એક તો આપણે જ્યારે મળ્યા ત્યારે જ મેં ડિસ્કસ કર્યું હતું આપની સાથે કે જે સિઝનલ ટિલ્ટ છે અથવા ફિક્સ ટિલ્ટ છે અથવા ટ્રેકિંગ સિસ્ટમ સાથેનું છે, તો એક અમારે એ સમજવું હતું. આમાં મને ઘણી જગ્યાએથી પ્રતિભાવો, જેમ માર્કેટમાં આપણે વાત કરતા હોઈએ છીએ સાહેબ, ત્યારે એવા પ્રતિભાવ મળે છે કે ટ્રેકિંગ સિસ્ટમ 50 મેગાવોટ ઉપરના પ્રોજેક્ટ હોય, મતલબ ક્વોન્ટમ મોટા હોય તો એમાં વધારે વાયેબલ હોય છે ટ્રેકિંગ સિસ્ટમ, નાના પ્રોજેક્ટોમાં વાયેબલ નથી થતી. તો એક ટ્રેકિંગ સિસ્ટમ પર તમારું શું માનવું છે અને કયું બેસ્ટ કહેવાય, એ અમારા વપરાશકારોને તમારા તરફથી કંઈક માહિતી મળી શકે તો. બીંગ એ ટેકનિકલ એનાલિસિસ આસ્પેક્ટથી જોઈએ તો લગભગ 5 મેગાવોટ ની કેપેસિટી જે છે એ એક બ્રેક ઇવન પોઈન્ટ છે કે 5 મેગાવોટથી ઉપર અગર આપણે ઇન્સ્ટોલેશનમાં જતા હોઈએ તો ટ્રેકર જે છે એ ઓવરઓલ જે કહેવાય કે ઇકોનોમિક્સ વાઇઝ બી જે કહેવાય કે ફિક્સ ટિલ્ટને ઓવરકમ કરી જાય છે. જે ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ અત્યારે છે કે કોઈ પણ નવી ટેકનોલોજીને માર્કેટ એડોપ્ટ કરવામાં થોડું હેઝિટેશન હોય, સેમ વસ્તુ અત્યારે ટ્રેકરમાં થઈ રહી છે. એ ઇમર્જિંગ ન્યૂ ટેકનોલોજી છે સોલર માટે, એટલે એ સિસ્ટમ ઉપર ભરોસો આવતા થોડો ટાઈમ લાગશે. પણ એઝ એ અમારા કસ્ટમરના ટેકનિકલ એડવાઇઝર હું રિકમેન્ડ કરીશ કે 5 મેગાવોટથી ઉપર જો ઇન્સ્ટોલેશન હોય તો એમનું ઇનિશિયલ કેપેક્સ બી ઓછું થાય છે. અગર હું એને દ્રષ્ટિકોણ મારો જો એનો પર યુનિટની કોસ્ટ ઉપર જોવા જઈશ તો એની અંદર બે વસ્તુનો ક્વેશ્ચન બી આવે છે કે તમે કેપિટલ તો ઘટે છે, ચલો વાંધો નહીં, પણ
મેન્ટેનન્સ કોસ્ટ વધે છે. માર્કેટમાં જનરલ એ ફેલાવવામાં બી આવે છે કે ટ્રેકર છે, મુવમેન્ટ છે, એટલે એનો ONM કોસ્ટ બહુ હાઈ છે. પણ જ્યારે તમે એનું ONM કોસ્ટ એ વધારે છે ફિક્સ ટીલ્ટ કરતા, પણ સામે એનું જનરેશન બી વધારે છે, તો તમે જ્યારે એને પર યુનિટ ઉપર ડિરાઈવ કરશો કોઈ બી ક્વોન્ટિટીને, તો ટ્રેકર એમાં બી ઓવરકમ કરી જાય છે ફિક્સ ટીલ્ટ સ્ટ્રક્ચરને. એટલે અત્યારે જે 5 મેગાવોટથી ઉપરનું કેપેક્સ પ્રોજેક્ટ હોય, થર્ડ પાર્ટી હોય કે આપણે કોઈ મોટા પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યા હોય, તો એમાં ટ્રેકર બેઝ સિસ્ટમ સારું રિઝલ્ટ આપે છે. અત્યારની આપણી ગવર્મેન્ટની પોલિસીમાં જેમાં રિસ્ટ્રિક્ટિવ બેન્કિંગ અરેન્જમેન્ટ છે કે તમારે બેન્કિંગ એક લિમિટ સુધી જ મળે છે, એ કેસમાં બી ટ્રેકર ઓવરકમ કરી જાય છે, કારણ કે એની અંદર રિયલ ટાઈમ સેટલમેન્ટ જે છે એ વધી જાય છે કમ્પેરેટિવ ટુ ફિક્સ ટીલ્ટ સ્ટ્રક્ચર. એટલે જો 5 મેગાવોટથી નીચેના પ્રોજેક્ટ માટે બી વાયેબલ તો છે જ, પણ રિલાયબલ સપ્લાયર જે કહેવાય ટ્રેકર સોલ્યુશન પ્રોવાઈડર કંપનીઓ જે છે એ જનરલી અત્યારે બિલો 5 મેગાવોટ સપ્લાય નથી કરતી. જે કહેવાય કે એ હજુ માર્કેટ પેનેટ્રેશન ઓછું છે, એ લેવલે નથી પહોંચ્યું, એટલે 5 મેગાવોટથી નીચે તમને ક્વોલિટી ટ્રેકર નહીં મળી શકે. એટલે એ ફેઝમાં આપણે અત્યારે ફિક્સ ટીલ્ટ બી જઈ શકાય. પણ નિયર ટુ 5 મેગાવોટ બધા જ જે સારા ટ્રેકર મેન્યુફેક્ચરર છે અત્યારે સપ્લાય કરી રહ્યા છે, અને એના રિઝલ્ટ બી સારા છે. અત્યારે 2 થી 3 વર્ષના રનિંગ પ્રોજેક્ટ બી મળી જાય છે, જેનું તમે પરફોર્મન્સ બી જોઈ શકો છો. આમ સાહેબ ટકાવારી પ્રમાણે જોઈએ તો ફિક્સ ટિલ્ટ અથવા સિઝનલ ટિલ્ટ અને એક બાજુ આપણે ટ્રેકિંગ સિસ્ટમને રાખી દઈએ તો કેટલું ટકાવારીમાં કેટલો ફરક પડતો હશે જનરેશનની દ્રષ્ટિએ? 30% જનરેશન વધી જાય છે પર Tracking મેગાવોટ system. ટ્રેકર અને સિસ્ટમ. એની સામે કોસ્ટનું વોલ્યુમ ગણીએ તો સાહેબ કેટલું ગણવું? કોસ્ટ તો જેને કહેવાય 2 થી 3% જ વધે છે. અચ્છા, તો 2 થી 3% ની સામે જો 30% ફાયદો મળતો હોય તો તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે ટ્રેકિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ટ્રેકરનો જે ઇન્ક્રીમેન્ટલ કેપેક્સ કોસ્ટ છે એ તમારો વિધિન 2 યર રિકવરેબલ છે, એટલે એનો પેબેક પીરિયડ બહુ સારો છે. સાચી વાત છે સાહેબ. હવે સાહેબ બીજું એક સિસ્ટમ છે કે આ ટ્રેકિંગ સિસ્ટમ માટે આપણે કદાચ એવું વિચારવા જઈએ તો ઘણા લોકોને બહુ ઓછો ખ્યાલ છે. જેમ કે આજે મને પણ તમે 1-2 કંપનીના નામ દીધા, એમાં હું બહુ મને નવું જ લાગ્યું. તેવે એવા કેટલા આપણા ગુજરાતની અંદર એવા કેટલા સપ્લાયર છે જે ટ્રેકિંગ સિસ્ટમમાં આપણને 5 મેગાવોટ અને અબુના પ્રોજેક્ટમાં મદદરૂપ થઈ શકે? તમે કદાચ કોઈના નામ જાણતા હોય કહી શકો તો વપરાશકારોને વધારે. બહુ ઓછા પ્લેયરો છે જે ટ્રેકરનું અત્યારે કામ કરી રહ્યા છે, કારણ કે એમાં થોડું ટેકનિકલ એક્સપર્ટાઇઝ બી જોઈએ છે, એમાં પરફેક્ટ લેવલ સાથેનું ઇન્સ્ટોલેશન બી કરવું પડે છે. એટલે એક લેવલે લિમિટેડ પ્લેયર્સ આની અંદર કામ કરી રહ્યા છે. પણ નો ડાઉટ અત્યારે બહુ હાયર સાઇડ જે કહેવાય ટ્રેકર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ટ્રેકરની અંદર ટાટા ગ્રુપ કરી રહ્યું છે, પછી મેટગ્રો રિન્યુએબલ્સ કરીને છે એ ટ્રેકર ઉપર કામ કરી રહ્યા છે. એ સિવાય આપણે જેન્સોલ ગ્રુપ બી કરી રહ્યું છે. તો ટ્રેકરના ઘણા બધા એ તમને ઓપ્શન તો મળી રહેશે. ઇવન રેઝોન બી ટ્રેકર સાથે કામ કરી રહ્યા છે. અચ્છા, ઘણા સારા છે. હવે સાહેબ આમાં અત્યારે અમારા વપરાશકારો જે આપણા ઇન્ડસ્ટ્રીના છે, મોસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીની અંદર જે વપરાશ કરી રહ્યા છે, કન્ઝપ્શન ઘણાને 24/7 હ્યુજ કન્ઝપ્શન હોય છે. હવે આની અંદર એ લોકો 5 મેગાવોટ અને અબવ પ્રોજેક્ટ, જેમ કે તમને પણ ખ્યાલ છે કે વિન્ડ સોલાર અને વિન્ડ સોલાર હાઇબ્રિડનું કોમ્બિનેશન બધું અલગ અલગ છે. તો આમાં અત્યારના 24/7ના કન્ઝપ્શનમાં તમારા મતે તમને શું લાગી રહ્યું છે કે વિન્ડ વધારે બેસ્ટ છે, સોલાર વધારે બેસ્ટ છે કે હાઇબ્રિડ કોમ્પોનન્ટ જે કોમ્બિનેશન નવું એક ગવર્મેન્ટે અત્યારે આપ્યું છે, 2018ની પોલિસીમાં ડિક્લેર કર્યું, એનું ઇમ્પ્લિમેન્ટેશન 2021થી ચાલુ કર્યું ને અત્યારે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ જોરશોરથી ચાલી રહ્યું છે માર્કેટમાં. તો તમારા મતે શું ટ્રેન્ડ લેવો જોઈએ આની અંદર? બલ્ક રિન્યુએબલ આરટીસી કન્ઝ્યુમરો જે છે એમના માટે જે કરંટ પોલિસી છે આરઈ પોલિસી, એના હિસાબે એમને હાઇબ્રિડમાં સૌથી સારું રિઝલ્ટ મળે, કારણ કે પર મેગાવોટ એમનું પીએલએફ ઓલમોસ્ટ બધા કરતાં વધારે છે. બંનેનો બેનિફિટ કમ્યુલેટિવ મળે છે. ટ્રાન્સમિશન ચાર્જ આપણને પર યુનિટ ઓછા પડે છે. એટલે ઇકોનોમિક્સ હાઇબ્રિડ પ્રોજેક્ટનું સારું છે જ્યાં બલ્ક પાવરની રિક્વાયરમેન્ટ છે. સેકન્ડલી મારો ઓપિનિયન છે કે હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે અગર ગ્રુપ કેપ્ટિવ અરેન્જમેન્ટ કે કેપ્ટિવમાં જશે તો કન્ઝ્યુમરને બહુ વધારે બેનિફિટ મળશે કમ્પેર ટુ થર્ડ પાર્ટી. અચ્છા, તો સાહેબ આમાં એક પર્પઝ એવો છે કે વિન્ડનું આપણે જોવા જઈએ સોલારનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઓછું હોય છે, નોમિનલ હોય છે,
એ પછી આપણે વિન્ડમાં જતા હોય તો વિન્ડનું થોડું વધારે છે, અને પછી આ વિન્ડ સોલાર હાઇબ્રિડ, તો બધાનું કહેવું એવું છે કે વિન્ડ સોલાર હાઇબ્રિડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ કમ્પેર ટુ પર મેગાવોટ વાઇઝ જાઓ તો વધી જાય છે. તો એ ડિપેન્ડ કરે છે. હું તો એવું કહીશ કે આપણે કોઈ એવા સોર્સને જનરલાઇઝ ના કરી શકીએ કે પર્ટિક્યુલર વસ્તુ બહુ સારી છે, કારણ કે દરેક કસ્ટમરનું કન્ઝપ્શન પેટર્ન એનું ડિસિઝન મેકર છે કે અલ્ટિમેટલી કયા ટાઈમે કયા પીરિયડમાં કેટલું કન્ઝપ્શન કરે છે. એની સામે આપણે જો જનરેશન પ્રોફાઇલને મેચ કરીએ તો એનો ઓપ્ટિમમ સોર્સ અથવા ઓપ્ટિમમ કેપેસિટી આઈડેન્ટિફાઈ કરી શકીએ. એટલે મારા હિસાબે દરેક કસ્ટમરે એ ઇવેલ્યુએટ કરવાની જરૂરિયાત છે કે કેટલો પર્સન્ટેજ એમને હાઇબ્રિડ સોર્સ લગાવવો જોઈએ, કેટલા પર્સન્ટેજ પ્યોર સ્ટેન્ડ અલોન સોલરમાં જવું જોઈએ કે વિન્ડમાં જવું જોઈએ, જેથી કરીને ઓપ્ટિમમ એમને રિન્યુએબલ એનર્જી અવેલ બી કરી શકે વિથ કોમર્શિયલ આસ્પેક્ટ એઝ વેલ. આપણે એ થઈ ગયું એક પાર્ટ કે ડિસિઝન મેકિંગ તો ડિપેન્ડ ઓન કસ્ટમરના કન્ઝપ્શન ઉપર જ છે. તમે બિલકુલ સાચું કહો છો કે કોઈનું દિવસ દરમિયાન કન્ઝપ્શન છે તો એનું સોલારમાંથી જનરેશન બેસ્ટ ઓપ્શન છે, મિનિમમ કોસ્ટમાં એ વધારે પડતું આઉટપુટ લઈ શકે છે. પ્રશ્ન એવો છે કે સાહેબ, સોલાર ગણો, વિન્ડ ગણો કે હાઇબ્રિડ ગણો, આમાં મોસ્ટ ઓફ જે ઇન્વેસ્ટરો છે, જે લોકો હકીકતમાં પાવર સેલિંગ માટે અથવા તો ગવર્મેન્ટને પાવર સેલ માટે પ્રોજેક્ટ નાખી રહ્યા છે, ત્યારે એક બહુ મોટો બેન્કિંગનો જે હોય છે કે IRR ની દ્રષ્ટિએ જોઈએ તો કયું બેસ્ટ કોમ્પોનન્ટ છે જેમાં રિટર્ન ઇમિડિયેટ મળી શકે છે? નાના સ્કેલ માટે તો સોલરમાં IRR તમારે ઓપ્ટિમમ આવવાનો છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે. બટ જ્યારે તમારે બલ્ક રિક્વાયરમેન્ટ છે, બહુ હાયર સાઇડ રિક્વાયરમેન્ટ છે, તો હાઇબ્રિડ બેસ્ટ IRR આપશે. અચ્છા, હવે સાહેબ અત્યારે એક નવું RTC માટે આ લોકો જે રાઉન્ડ ધ ક્લોક પાવરની સિચ્યુએશન કે 24/7 તમને કન્ટિન્યુઅસ પાવર મળે, એના માટે એક બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનું ચાલી રહ્યું છે. અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમની અંદર લગભગ કોસ્ટ વધી જાય છે એવું કહે છે. તમે એને કઈ દ્રષ્ટિએથી જોવો છો? એ ભવિષ્યની ટેકનોલોજી છે. અત્યારે તો જે કહેવાય કે બહુ જ હાયર સાઇડના હાયર એન્ડના પ્રોજેક્ટ સુધી જ એની વાયબિલિટી છે, એટલે કે ગવર્મેન્ટ સપ્લાયમાં એ કન્સિડર કરી શકીએ છીએ કે એમાં વાયબિલિટી ગેપ ફંડિંગ હોય, અમુક સબસિડી હોય તો લોકો એ સબસિડાઇઝ ટેરિફ આપી શકે, જે બહુ હાયર સાઇડ એનું ઇકોનોમિક્સ બેઠી શકે. ઇન ફ્યુચર મે બી એ આ બેટરીના ફર્ધર સ્ટોરેજનો કોસ્ટ ફર્ધર રિડક્શન થાય ત્યારે ડેફિનેટલી એ રિટેલ માર્કેટમાં બી એ ઓપ્શન આવી જશે કે રિટેલ RTC પાવર સપ્લાય આપણે કરી શકીએ. બિલકુલ સાહેબ. બીજું સાહેબ એક ક્વેશ્ચન તમારી સાથે વાત કરતા, તમારું જે સોલારનું ઇન્સ્ટોલેશન, સોલારમાં આપનું કન્સલ્ટિંગ વધારે અને એ રીતના હું જોતો હતો ત્યારે મને એક મગજમાં ક્વેશ્ચન આવ્યો કે અત્યારે એક જે બજારની અંદર આપણે જોઈએ તો વપરાશકારો એક વસ્તુ એ બહુ મૂંઝવે છે એ લોકોને, અને એ મૂંઝવણ એ છે કે ટિયર 1 ઘણા એવું કહે છે કે ટિયર 1ના મોડ્યુલ લેવા જોઈએ અને ટિયર 1ના ઇન્વર્ટર લેવા જોઈએ, તમને બેસ્ટ વેલ્યુ આપશે. એ ટિયર 1માં અમુક કેટેગરી વાળા જે કસ્ટમર આવે એના કારણે એ રેટમાં પણ ફરક પડે છે ઘણો બધો એના. અને ટિયર 2માં પણ મને ઘણા લોકો એવું કીધું ટિયર 1માં જશો કે ટિયર 2માં જશો, લગભગ જનરેશનમાં કંઈ એવું છે નહીં, બહુ મેજર ફરક નતો પડતો. તો એમાં તમારું શું માનવું છે? ક્વોલિટી સ્ટાન્ડર્ડ વાઇઝ અત્યારે જે આપણે અહીંયા ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ છે એ ડિપેન્ડિંગ મેજોરલી છે જે ઇમ્પોર્ટેડ સેલ ઉપર છે. એટલે જે ટેકનિકલ સ્પેસિફિકેશન જે છે કોઈ બી પ્રોડક્ટના આપણે જોશું તો ઓલમોસ્ટ સેમ દેખાય છે, એમાં કોઈ બહુ મોટું વેરિએશન નહીં દેખાય તમને. હા, જે રિલાયબિલિટી ક્વેશ્ચન પાર્ટ છે કે આજે દરેક જે મોડ્યુલ મેન્યુફેક્ચરર છે, સપ્લાયર છે, એ આપણને જ્યારે 25 વર્ષ 27 વર્ષની વોરંટી કે પ્રોડક્ટ વોરંટી કે આપણને આપતા હોય ત્યારે આપણે ડેફિનેટલી એ જોવું જોઈએ કે એ પર્ટિક્યુલર કંપનીને આ સેગમેન્ટમાં કેટલો અનુભવ છે અથવા એમની જોડે કેટલો જે કહેવાય કે એક્સપિરિયન્સ છે પર્ટિક્યુલર સેક્ટરનો, અને એનું એ લોકોનું જે કહેવાય ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ કેવી છે કે ભવિષ્યમાં આવતા આની અંદર ટફ કોમ્પિટિશન આવવાનું જ છે, તો પર્ટિક્યુલર વેન્ડર સપ્લાયર આ કોમ્પિટિશન ટેકલ કરી શકશે કે નહીં, કે આજે તો એને વોરંટી આપી છે, 10 વર્ષ પછી એ વોરંટી માટે માર્કેટમાં હશે કે નહીં.
એટલે એ આસ્પેક્ટમાં આપણને જે કહેવાય કે એક ડિસિઝન લેતી વખતે જોવું જોઈએ કે મારા હિસાબે ટિયર 1 ટિયર 2 માં બહુ મેજોરિટી વેરિએશન નથી આવતું. આમાં બી રિલાયબલ પ્લેયરો મળી જાય છે આપણને, પણ એના નીચે પછી એ તકલીફ રહેવાની જ છે. સાહેબ, તમે સ્ટુડિયોમાં આવ્યા છો અને અમે એક બહુ મસ્ત આયોજન કરી રહ્યા છીએ ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડનું, અને એ એવોર્ડ અમે માર્ચમાં કરવાના છે, માર્ચની 3 તારીખે ગાંધીનગર ખાતે. અને એમાં બહુ બધી હસ્તીઓ પાર્ટ લઈ રહી છે. તમને પણ અમે ઇન્વિટેશન આપ્યું છે. તો એક આ અમારી પહેલ હતી કે અમે ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ રાખી અને એક જે આ ઇન્ડસ્ટ્રીને ઘણા વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે, અને રિન્યુએબલ એનર્જી એટલે કુદરતી સ્ત્રોતો દ્વારા જ એનર્જી ઉત્પાદન કરી અને એનો વૈપારિક રીતે કે ઘરેલું ઉપયોગ જે પણ કરવો છે એ આપણે રિન્યુએબલ સોર્સમાંથી લઈએ, તો જેનાથી પર્યાવરણને જે આપણે ગેસ છે, કોલમાંથી જે એનર્જી ઉત્પાદન છે એ બધાથી ઘણા રાહત મળી રહે. એટલે એક આ વિચાર છે. હવે મારે તમને એ પૂછવું છે કે આ એક અમે આવું પગલું લીધું છે, એના વિશે તમારું શું માનવું છે? બહુ જ સારો ઇનિશિયેટિવ છે. એટલે મારે તમારી સાઈડથી જ જાણવા મળ્યું અને અમે ખુશ બી છીએ કે તમે અમને ઇન્વિટેશન આપ્યું છે આના માટે જોઈન થવા. અને એક કહેવાય કે અત્યાર સુધી આપણે અહીંયા જે કોમન એવું કોઈ પ્લેટફોર્મ અવેલેબલ નહોતું કે જેના ઉપર જઈને આપણે જે ડિફિકલ્ટીઓ અથવા કંઈ નવો જે કહેવાય કે આપણા સેક્ટરને બેનિફિટ કરી શકે એવો આઈડિયા ફૂલ ફ્લેજ લોન્ચ કરી શકીએ. તો મારા હિસાબે ભવિષ્યમાં આ પ્લેટફોર્મ બહુ હેલ્પફુલ રહેશે રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે, ગુજરાતની અંદર ડેવલપમેન્ટ માટે. આપણે આપણા ને થતી તકલીફો અથવા નવું કંઈ ઇનિશિયેટિવ જે લાગુ કરી શકાય એવું હશે એ વ્યવસ્થિત રીતે સારી જગ્યા, સારા પ્લેટફોર્મ ઉપર રજૂઆત બી કરી શકીશું. એના લીધે આપણી ઇન્ડસ્ટ્રીને ઓવરઓલ ફાયદો બી થશે. એટલે હું તો બહુ સારો ઇનિશિયેટિવ, સારો સ્ટેપ કહીશ. ખૂબ ખૂબ આભાર સાહેબ, તમારે સ્ટુડિયોમાં આવ્યા, તમારો કિંમતી સમય અમને ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપણી પાસે આજે જે મહેમાન તરીકે આવેલા હતા કલ્પેશભાઈ રામજીયાણી સાહેબ, જેમણે આપણને સોલાર અને હાઇબ્રિડ વિશે ઘણી એવી સમજ આપી. આપણા જેટલા પણ વપરાશકર્તાઓ છે એ લોકોને કયા મોડમાં જવું જોઈએ, કયા મોડમાં ના જવું જોઈએ, કઈ ટેકનોલોજી બેસ્ટ છે, એનો બહુ સરળ ભાષામાં અને સરળ ચિતાર્થ કરીને આપ્યો છે એમને. એ સાથે જ હવે આપણો સમય પૂરો થયો છે સાહેબ સાથેનો. સાહેબને પણ બીજા ઘણા અગત્યના કામ છે તો એમને જવાનું છે, તો આપણે એમની પાસેથી રજા લઈએ છીએ. અને તમારા માટે એક ન્યૂઝ છે કે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહો. અમે અવારનવાર આવા નવા ટેકનોલોજી, નવા ઇનિશિયેટિવ લઈને જે લોકો આવે છે, જે લોકોના બહોળા અનુભવ છે માર્કેટની અંદર, એમની સાથે અમે આ પોડકાસ્ટ કરી અને આવા વિડીયો શેર કરતા રહીશું. તમારા નોલેજમાં વધારો થશે, અમારા નોલેજમાં વધારો થશે, અને એ રીતે આપણે આ રિન્યુએબલ એનર્જીની અંદર આપણો જે પણ કંઈ યોગદાન આપી શકીએ, જે કંઈ પણ આપણાથી થતું કરી શકીએ, જેનાથી હંમેશા આપણા દેશ પ્રત્યેની જે એક જવાબદારી છે, એક જવાબદાર નાગરિક તરીકેની, કે દેશની એનર્જી છે એ દેશમાં જ વપરાય, દેશની જે સૂર્યપ્રકાશ છે દેશમાં વપરાય, દેશની વિન્ડ એનર્જી દેશમાં વપરાય. એટલે એક બહુ જબરજસ્ત આ એક 2-3 વિડીયોથી અમે જોઈ રહ્યા છીએ કે આનો પ્રતિભાવ પણ સારો મળી રહ્યો છે, અને એનાથી જ અમને એક ઉત્તેજના અને એક કહેવાય ને કે અંદરથી એક ઉર્જા અમને કહી રહી છે કે હજી પણ આપણે વધારે આ ક્ષેત્રની અંદર કરવાનું છે. તો તમે જોડાયેલા રહો. ગુજરાત રિન્યુએબલ એનર્જી અચીવમેન્ટ એવોર્ડ 3 માર્ચે છે, આવવાનું ચૂકશો નહીં. અમારી સાથે ગ્રીનટેક ટ્રેન્ડ્સ તમને ઇન્વાઇટ કરે છે, આવશો ને?